તો ખેડૂતોને રાહત પેકેજ આપવા અંગે કૃષિ પ્રધાને કહ્યું કે મુખ્યમંત્રીએ ખૂબ જ ગંભીરતાથી બેઠકો કરી છે, ખૂબ જ ત્વરિત નિર્ણય કરવામાં આવશે। ભારત સરકાર એસડીઆરએફના નિયમ મુજબ સહાય ચૂકવશે। ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને ડોઝિયર મોકલશે। કેન્દ્ર સરકારને વધુ સહાય ચૂકવવા માટે માંગણા પત્રકથી રજૂઆત કરાશે। કેન્દ્રની સહાય ઉપરાંત રાજ્ય સરકાર પણ વધારાની રકમ ચૂકવશે। બધા જ રૂલ્સ ફોલો કરવાના હોય છે। એ રૂલ્સ રાજ્યની સરકાર ફોલો કરશે। એસડીઆરએફના નિયમ ઉપરાંત પણ રાજ્યની સરકાર ટોપઅપ એ કેવી રીતે આપી શકાય, કેટલું આપી શકાય, એની પણ ચર્ચાઓ અને ચિંતાઓ કરી છે। કારણ કે આપ જાણો છો કે આ વર્ષે લગભગ આ માવઠું ચોથી વાર આવ્યું છે। એક વર્ષમાં 4 માવઠા એ અસહ્ય માર છે। તે જુદા જુદા સમયે જુદા જુદા પેકેજો જાહેર કરેલા છે। તો પાક ધિરાણ માફ કરવાની કોંગ્રેસની માંગણી પર જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી। જ્યાં ખેડૂતોના મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ તેવું તેઓએ જણાવ્યું। આ સમય રાજનીતિ કરવાનો નથી, ખેડૂતોની પડખે ઊભા રહેવાનો આ સમય છે। ખેડૂતોનું મનોબળ ના તૂટે તે માટે આ કામ કરવું જોઈએ। અત્યારનો સમય હું આપને કહું છું ને જે લોકો ચિંતા કરે છે, સારી બાબત છે, એમને પણ કહું છું કે આવા સમયો ક્યારેય રાજ્યમાં આવ્યા નથી। કોઈના સમયે કોઈ સમય એવો હોય ત્યારે પોતે સોંપડી છે। હું રાજનીતિ કરવા માગતો નથી। રાજનીતિનો સમય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાત કરીશું। આજે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવાનો સમય છે। ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે। અને એની બાજુમાં ઊભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે। સમયની માંગ છે, કારણ કે એનું મનોબળ ન તૂટે, ફરી વખત બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી રહી છે।